આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 0042/2025 પોક્સો એક્ટ મુજબના ગુનાના કામના આરોપી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવા ગઈકાલે નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર આણંદ ખાતે જીટોડિયા કોર્ટ ખાતે બિલોદરા સબ જેલ ખાતેથી ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેને કેદી જાપ્તા સાથે લાવવામાં આવેલો હતો। આ દરમિયાન કેદી જાપ્તાના પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી આ આરોપી નામદાર કોર્ટમાંથી કલાક 11:30 વાગે નાસી ગયેલ। આ બનાવની જાણ તાત્કાલિક થતા અમો તથા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી, આણંદ ટાઉન પીઆઈ વીડી ઝાલા તથા આણંદ ટાઉન તથા આણંદ રૂરલના ડિસ્ટાફના માણસો તથા તમામ કર્મચારીઓએ તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી હતી અને તાત્કાલિક નાકાબંધી જાહેર કરેલી હતી। આરોપી અગાઉ પકડેલો હતો એનો ફોટો પ્રસિદ્ધ કરેલી અને આજુબાજુના ગ્રામજનોને પણ આ બાબતે હકીકત મેળવવા માટે અને મળી આવે તો અમને જાણ કરવા માટે સૂચના આપેલી। આ બાબતે રેલવે સ્ટેશન તથા સ્ટેશન અને બસ ડેપો વિસ્તારમાં પણ જરૂરી વોચ રાખવામાં આવેલી હતી। તે દરમિયાન મળેલ હકીકતના આધારે આણંદ ટાઉન અને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આણંદ ટાઉનના પીઆઈ ડોડિયાએ વોચ ગોઠવી આરોપી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવાને ખેતીવાડી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કેમ્પસના પાછળના ખેતરમાંથી સદર આરોપીને એરેસ્ટ કરેલો છે અને પકડવામાં આવેલો છે। સદર આરોપી પોક્સોના ગુનામાં પકડાયેલો હોય અને તેને સજાનો ડર હોય જેથી પોલીસની નજર ચૂકવીને નાસી ગયેલ હોવાની હકીકત જાણવા મળેલી છે। સદર આરોપીને માત્ર 4 થી 5 કલાકના સમયગાળાની અંદર પકડવામાં પોલીસને સફળતા મળેલી છે।